ઘણા બધા વ્યક્તિઓ વિચારે છે કે મારે ઇન્સ્યોરન્સની કોઈ જરૂર નથી હોતી, કારણ કે હું તો કમાઉં છું, મારી પાસે આટલા પૈસા છે, મને શું કહેવાય કે બીમારી પડે એવું કોઈ શક્યતાઓ નથી, કારણ કે હું તંદુરસ્ત છું, મારા કુટુંબમાં હજુ સુધી કોઈનો એવો ટ્રેક રેકોર્ડ નથી કે જેથી મારે મેડિકલ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. તો મારી એ વસ્તુ બધાને કહેવાની હોય છે કે બીમારી કોઈને કહીને નથી આવતી, એક્સિડન્ટ કોઈ દિવસે કહીને થતું નથી. આપણે જતા હોઈએ, આપણને કોઈ અથડાઈ જાય, આપણે હાથ પગ ભાગી જાય, ત્યારે જે પ્લેટ મૂકવી પડે તેનો ખર્ચો 1.5 લાખ 2 લાખ 3 લાખ જેવો થતો હોય છે. આપણે ઇવન ઘરમાં પણ પડી ગયા અને મોટી ઉંમરના વ્યક્તિઓને આપણે જોઈએ છીએ કે થાપાનું ઓપરેશન કરવું પડતું હોય છે, તો પણ એ 4-5 લાખનો ખર્ચો. આમ વસ્તુ એવી છે કે જે અનસર્ટેન છે, આપણને ખબર નથી કે ક્યારે આપણી સાથે શું થઈ શકે છે. અનિશ્ચિતતાના વાતાવરણમાં મેડિકલ ઇન્સ્યોરન્સ લેવો ખૂબ જ અગત્યનો છે. અને આપણે ભૂતકાળમાં જોતા હતા કે બધા પાસે 2 લાખ 3 લાખ 5 લાખનો વીમો હોય, પણ હવે મોંઘવારી એટલી બધી વધી ગઈ, હોસ્પિટલ્સ હવે 5 સ્ટાર ટાઈપની થઈ ગઈ. તમારે હોસ્પિટલમાં દાખલ થાવ એટલે તમને પૂછવામાં આવે કે તમારે કેટલા લાખનું પેકેજ જોઈએ છે. આ પેકેજમાં 2 લાખ, આ લાખમાં 5 લાખનું પેકેજ છે. એટલે તમારે જે પેકેજીસનો ખર્ચો છે એ ભોગવવા માટે કમ્પલસરી મેડિક્લેમ હોય તો જ તમે પહોંચી વળો. બાકી હોસ્પિટલના ખર્ચા, ડૉક્ટર્સના બિલ અને દવાઓના ખર્ચા બી પુષ્કળ વધી ગયા છે. છેલ્લા 5 વર્ષમાં 30%-35% દવાઓના ભાવ વધ્યા છે. તો આ પરિસ્થિતિમાં સામાન્ય વ્યક્તિ માટે પ્રોટેક્શન એક જ છે કે તેને મેડિક્લેમ લેવો જોઈએ. મેડિકલ ઇન્સ્યોરન્સ એ 2-5 વર્ષ સુધી નહીં લીધેલો અફસોસ રાખવાનું કારણ નથી કે ભાઈ મેં છેલ્લા 5 વર્ષથી 10 વર્ષથી પ્રીમિયમ ભરું છું અને હું ક્યારેય બીમાર નથી પડ્યો એટલે મારા પ્રીમિયમના પૈસા પડી ગયા. ના, એવું નહીં. તમે 10-15 વર્ષમાં બી એક કોઈ મોટી બીમારી આવે અને તમે હોસ્પિટલાઇઝ થાવ છો તો તમારું 10-15 વર્ષનું જે પણ કંઈ બિલ ભર્યું હોય તે વસૂલ થઈ જાય છે. એટલે અગત્યનું એ છે કે પૂરા ફેમિલીનો મેડિકલ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ ને બી સફિશિયન્ટ હોવો જોઈએ. આજની તારીખમાં 2-5 લાખના ઇન્સ્યોરન્સની કોઈ કિંમત નથી. હવે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઓ જુદા જુદા પેકેજ આપતી હોય છે, ટોપઅપ પોલિસી આપતી હોય છે, બીજું બધું આપતી હોય છે. એટલે આપણે આપણા ફેમિલી માટે કરી અને આવી ઇન્સ્યોરન્સ પોલિસી લેવી જોઈએ, જેથી આવનારા વર્ષોમાં જે પણ કંઈ મેડિકલના ખર્ચા આવે તેની પહોંચી વળે. આપણા દેશમાં તો હજી સારું છે કે એટલા બધા હોસ્પિટલના બિલ અને દવાઓના નથી. બાકી ફોરેન કન્ટ્રીઝમાં તો પુષ્કળ મોંઘવારી. એટલે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં વિદેશોથી ત્યાંના માણસો આવીને અહીંયા ઓપરેશન કરાવતા હોય, સર્જરી કરાવતા હોય છે, કારણ કે ત્યાંના બિલ બહુ મોટા હોય છે. અને બીજું એ છે કે આપણા દેશમાં હજી પણ સિવિલ હોસ્પિટલ, ટ્રસ્ટની હોસ્પિટલ બધું ચાલતું હોય છે કે જે સેવાઓ આપે છે આના કારણથી. બાકી ફોરેનમાં તો એ પરિસ્થિતિ એ પણ છે કે નાનું બાળક જન્મે ત્યારે તમારે એનો મેડિકલ ઇન્સ્યોરન્સ લેવો પડે, જેથી તમને હોસ્પિટલમાંથી રજા મળે. આપણે ત્યાં હજી તો 40-50% ઉપર એવા વ્યક્તિઓ છે કે જે મેડિકલ ઇન્સ્યોરન્સ રાખતા જ નથી અને પોતાની જાતને એમ માનતા હોય છે કે અમે ક્યારે બીમાર નહીં પડીએ, અમને ક્યારે એક્સિડન્ટ નહીં થાય, અમને ક્યારે કોઈ તકલીફ નહીં આવે. એટલે આ બધી વસ્તુઓ આપણા ફિઝિકલ હેલ્થ સાથે છે, સાથે આપણી જે કોમન વેલ્થ છે એને પણ ઇફેક્ટ કરતી હોય છે. મેં ઘણા એવા કિસ્સા જોયા કે જે કિસ્સાઓમાં મેડિકલ મોટું બિલ આવે જેના કારણથી ઘર-બાર વેચવા પડે, પોતાના ઘરેણાં વેચવા પડે, બીજું બધું વેચવું પડે, ઇવન દેવું કરવું પડે. આ બધી પરિસ્થિતિથી ઉકેલ મેળવવા માટે એક જ છે કે તમે દર વર્ષે તમારો મેડિકલ ઇન્સ્યોરન્સ રિન્યૂ કરો અને આગળ વધો. કારણ કે મેડિકલ નહીં હોય અને તમને મોટી બીમારી આવશે તો તમારા ફેમિલીવાળા, તમારા આજુબાજુવાળા, તમારા મિત્રો સંબંધીઓ બધા એમ જ કહેશે કે તમારા આ પહેલાં લઈ લેવા જોઈએ. બધા સલાહ આપવા દેશે. એના કરતાં પહેલથી જ એનું પ્રોટેક્શન મેળવ્યું હોય તો જરૂરી છે. મિત્રો, ચોક્કસપણે મેડિકલ ઇન્સ્યોરન્સ માટે વિચારજો અને આ બાબતમાં કોઈ પણ તપાસ કરવી હોય તો મને જણાવી શકો. થેન્ક યુ.